ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રદર્શન ખુલ્લું મૂક્યું। અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગરના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન લોકો નિહાળી શકશે। આ પ્રદર્શનમાં પટોળા, અજરાખ, એપ્લિકે, સૂફી, બાંધણી, મડવર્ક, કલમકારી, વારલીના વિવિધ उत्पादनों ने प्रदर्शित કરવામાં આવશે। પ્રદર્શનીમાં 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા છે। પ્રદર્શનની 17 તારીખ સુધી ચાલશે। અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોભામણી લાલચમાં ફસાયા તો ગયા સમજો। बिटकॉइन ने खरीद वेचाण थी सारा वळतरनी लालच आपी 14,34,000 ની છેતરપિંડી કરવામાં આવી। ટાસ્ક પૂરો થયા બાદ સારા વળતરની લાલચ આપી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14.34 લાખ ટ્રાન્સફર કરાવી લીધા। માત્ર 28,000 રિફંડ આવ્યા બાદ બાકીની રકમ પરત ન કરી ફરિયાદીને છેતરપિંડીની જાણ થતા સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી મોયુદ્દીન બળોતરની ધરપકડ કરી છે। આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયાને ફ્રીઝ કરાયા છે।